નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત સરકારના મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા, આજ વિસ્તારના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા તેમજ હુસનાબેન, ઉપપ્રમુખ ભાનુબેન ને અમારા મહિલા મોરચાના પ્રમુખ રંજનબેન, અવશ્ય ટાઈમના ભરત, રવુભાઈ કુમાર, ધીરુભાઈ લક્કી, એવી આમ તો એવી જે નામ લીધા તે બધા નામને ટેકો આપો છું. ચિરાગભાઈ, આજના દિવસને એટલા માટે કાર્યક્રમ રાખવાનો અને યાદ કરવો પડે કે આજે 1 વર્ષ થયું. 1 વર્ષની અંદર બગસરા નગરપાલિકાની અંદર અલગ અલગ પ્રકારના સુંદર કામ થયા અને જે કામ બાકી છે એનું આજ ખાતમુહૂર્ત પણ થયું. મને પાકી ખબર છે કે 1 વર્ષ દિવસ પહેલા આપણે કાર્યાલય બેઠા હતા અને એવી એમ કીધું જેને પ્રમુખ બનાવીને આપણે ટેકો આપવાનો છે અને અમે એક રૂમમાં બેઠા હતા. બરોબર ને? એવી ખોટું કીધું પણ સરસ વાત કરી. એક રોડમાં અમારે આવી રીતનું છે. હમણાં મને કોબલે ને ધોબલે મત આપ્યા, જેવીને આપ્યા અને બધા ધારાસભ્ય આપણા તારા છે અને આપણી જિલ્લા પંચાયત આપણી છે, સંસદ આપણા છે, નગરપાલિકા છે. તો આગળ તમે કીધું ને જે રોડ નો પ્રશ્ન છે, અટકે અને લટકે એ અમને આપી દેજો, અમે બધું પૂરું કરી દઈએ. એટલે નગરપાલિકાને મારા માટે જે જરૂરિયાત હોય એ મને જાણ કરે. હું બગસરા નગરપાલિકા માટે જે કરવું હોય તે કરવા માટે તૈયાર છું અને મારી જરૂર હોય અને જ્યાં જરૂર પડે ત્યાં મને કહેજો, હું સાથે આવીશ. ધારાસભ્ય તો આપણી હારે જ હોય, પણ મારી જરૂર પડે સાંસદ તરીકે તો મને કહેજો, તમારી હારે જ રહીશ. અને બગસરા નગરપાલિકાની અંદર હજી આપણી પાસે 1.5 વર્ષ છે. આથી સુંદર કામ તમે કર્યા છે અને આથી વધારે આપણે કામ કરવાના છે. જેટલા કામ બાકી છે એવી તમામ કામ આપણે 1.5 વર્ષની અંદર બગસરામાં પૂરા કરવાના છે. એમાં અમારો સાથ સહકાર જોઈએ અમે હંમેશા માટે આપવા માટે તૈયાર થઈ અને આજે અમને બોલાવી અને અમારું સન્માન કર્યું અને મારા હાથે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું તે બદલ બગસરા નગરપાલિકાના તમામ સદસ્ય, સંગઠન, તમામ આખું બધાનો ખૂબ ખૂબ આભાર માનું. અસ્તુ. જય હિન્દ.